ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી છે મોસાળ ઉપર અને આપણી સાથે કેટલાક ખલાસી ભાઈઓ છે જે આ રથને સતત 18 કિલોમીટર સુધી ખેંચી અને અહીંયા આગળ પહોંચ્યા છે। ભોજન લઈ રહ્યા છે તમામ ખલાસી ભાઈઓ। વાત તેમની સાથે સીધી કરશું, ક્યાંથી આવ્યા છે અને કેટલો ઉત્સાહ હજી પણ ભગવાનને સમગ્ર અમદાવાદ શહેરમાં તેમને ફેરવવાનો છે। આ નજારો અહીંયા આગળનો સરસપુર મંદિરનો કે તેમના મોઢા ઉપર થાક હજી પણ જોવા નથી મળતો। 18 કિલોમીટર રથ ખેંચીને લાવવા, પાછા મંદિરે લઈ જવા, થાક નથી લાગતો? નથી લાગતો। અમને ભગવાન બહુ શક્તિ આલે વાત છે। ભગવાન બલભદ્ર ના આશીર્વાદ ખૂબ છે કે અમને ખૂબ શક્તિ આલે છે। એટલે વાંધો નથી આવતો, થાક નથી લાગતો। અચ્છા, હવે પાછા જ્યારે લઈ જવાનો છે રથ, કઈ કઈ ચેલેન્જીસ હોય છે આપણા માટે? અમે રથ ચલાવતા જ નથી, ભગવાન પોતે જ રથ ચલાવે છે। અમે રથ ચલાવતા જ નથી, અમે નામ શક્તિ આપે છે। એટલા સમય ભગવાન અમને શક્તિ આપે છે, પરત મૂકવા જઈએ છે ત્યારે પણ અમને ખૂબ જ દુઃખ થાય છે કે આવું ને આવું પ્રસંગ ફરી આવે। કેટલા સમયથી આ તરફ જે ખલાસી ભાઈઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, કેટલા સમયથી આપણે રથ ખેંચવાની જે પ્રસંગ છે તેની સાથે જોડાયેલા છીએ અને ખલાસી ભાઈઓમાં ઉત્સાહ કેટલો છે? કારણ કે અત્યારે પણ જોઈ શકાય છે મોસાળ આવી ગયા છે, હજી અડધી યાત્રા છે તે બાકી છે। અમે જ્યારથી સમજતા થયા છીએ કે જે જઈ શકે જોડે, ત્યારથી અમે આટલા વર્ષોથી જોડે છે, સેવા આપવા આવે છે ભગવાનને। સવારે પહોંચી અને રાત્રે નિજ મંદિર પાછા પહોંચીએ ત્યાં સુધી અમે સેવા આપીએ છીએ અને ભગવાનની અમારી કૃપા આવીને આવી કે સદાય માટે અમને સાથે આવીને આવી સેવા અમને મળતી રહે એવી ભગવાનની આશા। આપ કેટલા સમયથી રથ ખેંચવાની પ્રવૃત્તિ સાથે? હું 3 વર્ષથી આવું છું। આ મોઢા પર લાલા છે એના કારણે? નહીં, ઉત્સાહ છે ભગવાન। ઉત્સાહના કારણે પાણી, ઓકે, ગુલાલ પાણી અને તેના કારણે આ ખલાસી ભાઈઓનું ભોજન અત્યારે જે છે તે અહીંયા આગળ ચાલી રહ્યું છે। થોડી ક્ષણોમાં રથ છે તે પરત ફરશે, પણ તેની પહેલાં મામેરાની વિધિ છે તે અત્યારે અહીંયા આગળ શરૂ થઈ છે અને આપણે પાછળ લઈ જઈશું અમે જે રથ છે જે અહીંયા આગળ ત્રણે ભગવાનના રથ અહીંયા આગળ મૂકવામાં આવેલા છે તે સ્થળ પર પણ જે ખલાસી ભાઈઓ છે અત્યારે જોવા મળી રહ્યા છે અને કઈ રીતે અહીંયા આગળથી જે મામેરું છે તે લઈ જવામાં આવી રહ્યું છે તે બતાવીશું। આ ત્રણેય ભગવાનના સરસપુર ખાતેના દર્શન અમે અહીંયા આગળ આપણે કરાવી રહ્યા છીએ। જે 18 કિલોમીટરની રથયાત્રા છે તેમાં ત્રણેય ભગવાન અત્યારે મામાના ઘરે પહોંચ્યા છે અને મોસાળાની વિધિ અહીંયા આગળ કરવામાં આવી રહી છે। તો સરસપુરના નાગરિકો છે, યજમાન છે તે અહીંયા આગળ પહોંચ્યા છે મામેરું લઈને અને તેમનામાં પણ એક અત્યારે જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ખલાસી ભાઈઓ જેઓ સમય મળે છે અને સમય મળે છે અને પોતે ભોજન કરી રહે છે, કારણ કે હજી રથ છે તેને પરત પણ લઈ જવાના છે, તેના માટે થઈ અને અત્યારે આ તમામ ખલાસી અને તેની સાથે પ્રશાસનના જે લોકો છે તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।